હાલો ડબલ ફારકાનો ફેરો ભરાઈ ગયો. હવે ખેતરમાં ખાલી કરતા આવીએ. ફૂલ લોડમાં છે. ગુડ આફ્ટરનૂન. આજે ને આપણે બપોરના નહીં, આપણે 10 વાગે ખાતરનો ડબલ ફારકો ભરી લીધો હતો. હવે એના છેલ્લો ફેરો છે, 4 ફેરા નાખ્યા. હવે બહુ વધારે ખાતર નાખવું નથી, નકર માંડવીમાં છે ને પછી નુકસાન થાય, વધારે ફૂગ આવે. પાટિયા ખુલી ગયા. હવે જેટલું રોવાય એટલું રોવી દઈએ, બાકી ઢગલા પછી માં ઢાંકી લેવું. ભર્યું કેમ બાકી પારો મારીને. હાલો ખાલી કરી અને પાછો રિટર્ન હાઈવે ઉપર ચડાવી દીધો. તો આપણે છે ને 2 દી પહેલાં આપણે આ ખેતરમાં ખાતર પૂરું કરી દીધું હતું. ઢેગલા પડ્યા. સવારે આપણે માં ઢાંકવા આવી ગયા. આ બાજુનું બધું રોવી દીધું કમ્પ્લીટ. અને હવે એટલું અડધું બાકી છે, એ પૂરું કરી અને પછી છે ને આપણે દાંતી આંકવાની છે. ટાઈમ રહે તો તડકો થઈ જાય તો ટ્રેક્ટર મૂકીને ભાગી જાઉં. અને ઓલી બાજુ એક ટ્રેક્ટર આવેલું ને એમાં ટેપ વાગે એટલે આમાં બહુ વિડીયો ઉતરશે ને કોપીરાઇટ આવી જશે. તો હવે છે ને આપણે ચાલુ કરી દઈએ. અને આપણા ટ્રેક્ટરમાં છે ને રેડિયેટર જામ થઈ ગયું, એટલે અડધી પોણી કલાક હાલે ને કે ટ્રેક્ટર ગરમ થઈ જાય. હવે અહીંથી પાછું લઈ જવું ને ક્લીન કરાવવાની બધી થાય નહીં. અને તો ટીટોડીના બસા મોટા થઈ ગયા. મેં આગલા વિડીયોમાં બતાવ્યા હતા ને. દેખાય 3-4 હતા. બીજા આમાં જ બેઠા હે, અત્યારે મળતા નથી. આને હે ને આપણે ઓલી બાજુ ટ્રેક્ટર આવેલું ને ત્યાં મૂકી દઈએ. નકા હે ને જમીનમાં પાછા બેસી જાય ને આપણું કંઈ જાન ન હોય ને ખોટા સિપાઈ જાય. છે ને બાકી મસ્ત. મઢમાં તો એટલો વજન મૂક્યો પાણાનો, મસ્ત આવી રીતના રોવાઈ જાય ખાતર. જઈ બસું જાય દેખાય.
છે ને અટાણે 12 વાગી ગયા અને માઢના 2 વાટ કાઢી લીધા અને દાંતીનો 1 વાટ કાઢી અને બીજો આડો વાટનો 1 હરાયો ભર્યો. એ હવે બપોર પછી રાતે આવીને હાંકી નાખીશું. અને કાલ સવાર થઈને ત્યાં કર્યું હાંકીને માઠ હાંકીને કમ્પ્લીટ કરી લેવાનો છે. સાહુ 1 બાકી રહેવા દેવા એ ગણતરીમાં છે. 24 કલાકમાં ખેતર 4 કરી લેવાનું છે. ટેફા પડ્યા ને અમુક એ માઠ હાંકશું એટલે ભાંગી જશે ને અમુક પાણા નીકળ્યા એ હવે છે ને સાહુ કરી અને પછી વીણી લેવા એટલે પછી દેખાય જ નહીં. પણ એ રીતના હવે તડકો થઈ ગયો ભાઈ ઘેર ટ્રેક્ટર અહીં રહેવા દેવું અને પાછા આવીશું બપોર પછી સાંજે ખાઈ પીને. સાંજે છે ને ટ્રેક્ટર હાંકવાની મજા આવે, ગરમ ન થાય એટલું તડકો ન હોય એટલે ઉકેલ થાય. અટાણે તડકાની મજા ન આવે. હવે તો એ રીતના છે ભાગ્ય ઘેર. હા તો રાતના છે ને 12 વાગી ગયા. આપણે આવ્યા તો ટ્રેક્ટર હાંકવાથી દાંતીનો આડો અવાજ પૂરો કરી અને કર્યું એ કાઢી નાખ્યું. હવે માઠ ઢાંકવાનો હોય ને પછી સાહુ કરવાના છે. ને કોક પાણા નીકળ્યા ને 40-50 પાણા નીકળ્યા દાંતીમાં. એ પહેલાં કાલ માઠ સવારમાં આવી માઠ જોડાવી અને માઠમાં ભરી બારોબાર કાઢીને પછી માઠ ઢાંકી અને પછી પૂરું. પછી સાહુ કરવા એ ટાઈમ મળશે ને 4-5 દીમાં એ સાહુ કરી જાઉં. ને અટાણે થઈ ગયું કમ્પ્લીટ. આમાં કંઈ દેખાશે નહીં. આપણે છે ને આ લાઇટ આજ નવી નાખી, ઓલી હતી નહીં બહુ પ્રકાશ ન આવતી, ઉડી ગઈ હતી. 2-3 લાઇટો ચાલુ હતી એમાં એલઈડી, 2-3 બંધ હતી એની. આ નવી નાખી દીધી. આનો પ્રકાશ પડે 1 નંબર. આ તો હજી ટ્રેક્ટર અહીંયા પડ્યું મંડી પાસે. આમ ખેતરમાં હોય ને હું બતાવતા ભૂલી ગયો, બાકી મસ્ત અંધારો પડે. અને આગળ છે ને ક્લિપમાં આપણે એક હરફ નીકળ્યો હતો ને એ પણ મેં ઉતારી જોઈ. અહીંયા ગરી ગયો સડું પાસે. આમાં ક્યાંય ગયો હોય કંઈ ખબર નહીં. તો હવે છે ને ભાગ્ય ઘેર અને સુઈ જાય ને સવારમાં પછી વહેલા આવીએ. લાઇટની છે ને સ્વિચ છે ખરાબ થઈ ગઈ, ચાલુ જ રહી, ડાયરેક્ટ કરી દીધી. ચાવી બંધ કરો ને તો એ લાઇટ બંધ થાય. અને ઘેર ત્યાં ટ્રેક્ટર જાહે ને તો એ સ્વિચ બધી બદલાવી કમ્પ્લીટ કરી નાખીશું. થોડાક ટાઈમ પહેલાં આપણે આગળની લાઇટો નવી નાખી હતી અને કાં પાછળ ઓછી હાલતી હતી એ આજ બદલાવી નાખી. ચાલો ભાઈ ભાઈ ઘેર. ક્યાંય કોઈ અવાજ આવતો નથી, બધી સારી કોર આખી દુનિયા હોઈ ગઈ ને આપણે હજી ટ્રેક્ટર પસાડીએ. આજના બ્લોગનો આપણે છે ને અહીંયા એન્ડ કરી દઈએ. આમાં 2-3 દીથી બ્લોગ ચાલુ હતો, આમાં હું આવ્યું ને હું નહીં એ ખબર નથી. અને કાલે છે ને ફરી મળીશું નવા બ્લોગમાં. અને નવા હોય ને તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર, આવજો.